જે વાળ ઉતરી જતા હોય ને મિત્રો, એના માટે ઉત્તમ ઇલાજ લઈને આવ્યો છું, પણ એ લગભગ કોઈથી થઈ શકશે નહીં તો એવું કહેવાય છે, આર્યાભિષેક ગ્રંથ અને જ્ઞાન મંજરી ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. એમાં લખ્યું છે કે હાથી દાંતની ભસ્મને જો હથેળી પર લગાવવામાં આવે તો હથેળીમાં પણ વાળ ઉગે. તો પછી આ ટાલને શું કહેવું? બરાબર. પણ હવે આ ભસ્મ, હાથી દાંતની ભસ્મ ક્યાં ગોતવા જઈએ? તો પછી એક બીજો પ્રયોગ કરીએ કે સંતરા અને લીંબુ આપણે છૂલતા હોય, એની છાલ હોય ને, એ છાલને ઘસીએ તો પણ ઘણો વાળમાં સારો એવો ફરક થશે. અને ત્રીજું છે કે શિકાકાઈ, આમળા અને અરીઠા આ ત્રણેયને સમ પ્રમાણમાં રાત્રે ગરમ કરી પલાળી દો પાણીમાં અને ગરમ કરો, રાત્રે રહેવા દો, સવારે એને ચાળણીના મદદથી ચાળી લો અને પાણીને સ્ટોક કરી લો કોઈ બોટલમાં. તો રોજે રોજે થોડુંક વાપરશો તો પણ વાળ ખરતા અટકશે, સફેદ વાળ છે કાળા થઈ જશે અને શાઇનિંગ આવશે, લાંબા વાળ થશે. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.